વાવથરાદ જિલ્લાના દિયોદર તાલુકાના વડિયા ગામેથી મહત્વપૂર્ણ રાજકીય સમાચાર સામે આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે યોજાયેલી કોંગ્રેસની જંગી જાહેર સભામાં માળી સમાજના આગેવાનો સહિત 50થી વધુ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ પક્ષનો હાથ પકડી લીધો છે। આ સભામાં ખાસ કરીને માળી સમાજના પૂર્વ પ્રમુખ દેમાજી માળી, પૂર્વ ડેપ્યુટી સરપંચ વરદાજી માળી સહિત અનેક કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। ભાજપના ગઢ તરીકે ઓળખાતા વડિયા ગામમાં થયેલી આ મોટી રાજકીય હલચલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। કાર્યક્રમમાં કોંગ્રેસમાં પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, કોંગ્રેસ પ્રમુખ ઉમેદભાઈ પટેલની ઉપસ્થિત રહી હતી। તેમની હાજરીમાં ભાજપથી નારાજ કાર્યકરોએ ખુલ્લેઆમ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો। સ્થાનિક રાજકીય વિશ્લેષકો માને છે કે દિયોદર વિસ્તારમાં ભાજપથી કોંગ્રેસ તરફ કાર્યકરોનું વધતું વલણ આગામી ચૂંટણીઓમાં અસરકારક સાબિત થઈ શકે છે। ભાજપ માટે આ ઘટનાને ચેતવણી રૂપ માનવામાં આવી રહી છે, કારણ કે ગઢ ગણાતા વિસ્તારમાં જ ભંગાણના સમાચાર સામે આવે છે। આ સમગ્ર ઘટનાએ દિયોદર સહિત વાવથરાદ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે। હું માળી સમાજના પૂર્વ પ્રમુખ તરીકે મારા ગામનો અને નોખા અને મોનપરા મારા ગામના અત્યારે 100થી 200 માણસો કોંગ્રેસને જોડાણા। હું ભાજપમાં હતો, પણ ભાજપમાંથી અમારી અવગણના થઈ છે એટલે અમે કોંગ્રેસને જોડાવના હતા। આ સુખી અત્યારે અમે નાનો 21 પરનો ઉમેદવાર લાવ્યો છે કોંગ્રેસમાં, અને એના પિતા પૂર્વ સરપંચ હતા, હાલ અમારી વચ્ચે નથી। અને જે તે આ ભાઈઓને મારી બે હાથ જોડીને વિનંતી છે, આ ગામને, નોખોને અને મોનપરાને આ ભાઈને ખૂબ જંગી મતથી વિજય બનાવે એવી હું ખૂબ આશા રાખું છું। આના પિતાની ખોટ પૂરી કરે। નાની ઉંમરનો છોકરો છે। ભાજપમાંથી શું અવગણના થઈ હતી, કેમ છોડવું પડ્યું ભાજપ? ભાજપમાંથી અવગણના એમથી કે અમે ભાજપવાળો કને ટિકિટ માગી એટલે ભાજપના કાર્યકર્તા અમને પસંદ ના કર્યા। અમારા 2000 વોટ વડિયાના માળીઓના, તો કે વડિયાના 5 જણા આગેવાન કે એ અમારે ટિકિટ હાલવી નથી, સામાજિક પ્રશ્ન લાવ્યો છે અને આ ટિકિટ દઈને 50 વોટવાળાને દઈને હાલી છે મોનપુરા। અમારા 2000 વોટ વડિયાના હતા, અમારી અવગણના એવી કરી કે વડિયાના 5 જણા આગેવાન કે એ અમારે ટિકિટ હાલવી નથી। હવે ઉપરનો મારે નામ નથી દેવો, પણ અમારા દિલમાં પડ્યા છે કે અમને કણે તગડ્યા છે। ઈઓની તગડ્યા અમે ભાજપ છોડી। આ ભાજપ કાયમી ભાજપમાં અમે હતા। વડિયો ગામ 90% ભાજપમાં રહ્યો છે, અને હવે અમને બારી કાઢ્યા છે। હવે ઈઓને જેમ ફાવે એમ કરે, અમારે ફાવે એમ અમે કરીશું। મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે અમારા મુરબ્બી પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સાહેબના નેતૃત્વમાં સમગ્ર દિયોદર તાલુકાની અંદર દિવસે ને દિવસે કોંગ્રેસનો માહોલ મજબૂત બનતો જાય છે। આજે કોતરવાડા જિલ્લા પંચાયતનો જનસંપર્ક કાર્યક્રમ છે વડિયા મુકામે। અમારા કોંગ્રેસ પક્ષના સમગ્ર દિયોદર તાલુકાની નહીં, પરંતુ વાવથરાદની અંદર સૌથી યુવા વયના 21 વર્ષના યુવાનને અમે ટિકિટ આપીને પસંદગી કરી છે, એટલે ખૂબ સારો માહોલ છે। આપ જોઈ શકો છો કે આજે 50થી વધુ દરેક સમાજના આગેવાનોએ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે। 3 ગામ એ માનપુરા, નોખા અને વડિયા, એની આજે મિટિંગ હતી, અને જે રીતે લોકોનો માહોલ છે એ રીતે જિલ્લા અને તાલુકા પંચાયતના અમારા બંને ઉમેદવારો રાઈબેન લાલજીભાઈ ઠાકોર અને અલ્પેશભાઈ રમેશભાઈ માળી જંગી બહુમતીથી જીતવાના છે, અને અમે તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 5 સીટ કબજે કરશું એવો આશાવાદ છે।